તમને ખબર છે, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ ધાત્રી માતાઓ અને સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ટેક હોમ રાશન કીટ આપવામાં આવે છે। આ ટેક હોમ રાશન કીટમાંથી તમે ઘણી બધી પોષણયુક્ત સ્વાદિષ્ટ વાનગીઓ સરળતાથી બનાવી શકો છો। આજે આપણે દરેક ગુજરાતીઓના ઘરમાં બનતા થેપલા આ માતૃશક્તિના પેકેટમાંથી બનાવીશું। સ્વાદમાં ઉત્તમ અને સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ એવા માતૃશક્તિના પેકેટમાંથી સગર્ભા સ્ત્રીઓ અને માતાઓને જરૂરી પોષણ તત્વો મળી રહે છે। માતૃશક્તિમાં ઘઉંનો લોટ, સોયાબીનનો લોટ, મકાઈનો લોટ, ચણાનો લોટ વગેરે હોય છે, જેનાથી માતા અને આવનાર બાળકને યોગ્ય પ્રમાણમાં કેલેરી તેમજ પ્રોટીન મળી રહે છે। માતૃશક્તિમાં જો તમે ગરમ પાણી ઉમેરશો એટલે રાબ, શીરો, લાપસી જેવી વાનગીઓ તમે તરત જ તૈયાર કરી શકો છો અને આ ઉપરાંત તમે માતૃશક્તિમાંથી 40 થી પણ વધારે વાનગીઓ બનાવી શકો છો। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મળતી આ ટેક હોમ રાશન કીટ તમે આંગણવાડી કેન્દ્ર પરથી મફત મેળવી શકો છો। દર મહિનાના ચોથા મંગળવારે માતૃશક્તિના 1 કિલોગ્રામના 4 પેકેટ્સ મળી રહે છે। વધુ માહિતી માટે તમારા નજીકના આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરી શકો છો। દહીં પોચમ જે રોશન।